નમસ્કાર મિત્રો, ગુજરાતમાં જ્યારે દારૂઓ પકડાય, જ્યારે દારૂઓની ગાડીઓ પકડાય ત્યારે સવાલ ખાખી પર થાય અને તરત જ ત્યારબાદ સરકાર પર થાય. ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ પીવો એક ગુન્હો છે, પરંતુ દર 2 મહિને, દર 5 મહિને ઉડતા ટ્રકો આવે ગુજરાતમાં અને ત્યારબાદ પકડાઈ જાય છે. આવી જ ઘટના ગઈકાલે થઈ. પાટણની હદમાંથી એક દારૂ ભરેલી ગાડી છે એ જપ્ત કરવામાં આવી અને એના ઉપર જ જિગ્નેશ મેવાણી, જે વિપક્ષના નેતા છે, સાથે જ વડગામના ધારાસભ્ય છે, એમણે આકરા પ્રહાર ખાખી પર કર્યા છે. કહ્યું છે કે બનાસકાંઠાની હદથી ગઈ પરંતુ કોઈને ખબર ન પડી અને પાટણ સુધી પહોંચતા એ હદ સુધી પહોંચ્યા બાદ પકડાયું. તો શું બનાસકાંઠાની પોલીસ છે એ આને કોમ્પ્રોમાઇઝ કરી રહી છે? આ સવાલ સાથે સર્વપ્રથમ તમે જિગ્નેશ મેવાણીનું નિવેદન સાંભળો, ત્યારબાદ આગળ વાત કરીએ. મિત્રો, પૈસાની હવસ અને ભૂખ એ નેતાઓ અને અધિકારીઓને કેટલા બેશરમ અને નિર્લજ્જ બનાવી દેતા હોય છે એ તમારે જોવું હોય તો ક્યારેક બનાસકાંઠામાં આવવું જોઈએ. રાજસ્થાનથી એક દિવસ નથી જતો કે જ્યાંથી દારૂની રેલમછેલ બનાસકાંઠા જિલ્લા અને બનાસકાંઠા મારફતે આખા ગુજરાતમાં રેલમછેલ ના થતી હોય. સેંકડો હજારો બેન દીકરીઓ, માતાઓ વિધવા બની દેવી પૂજક, રાવળ, ક્ષત્રિય, ચૌધરી, ઠાકોર, દલિત, આદિવાસી સમાજના ગરીબ વંચિત સમુદાયના સેંકડો હજારો યુવાનો કાળનો કોળીઓ બન્યા, હોજરીઓ પતી ગઈ, મોત થયું એમનું. અને એ છતાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની પૈસાની ભૂખ સંતોષાતી નથી. ગઈકાલે રાજસ્થાનથી નીકળેલી એક ગાડીઓનો કાફલો બનાસકાંઠાના વિવિધ પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારોમાંથી પસાર થઈને નીકળ્યો, પકડ્યો પાટણની એલસીબીએ. મતલબ કે બનાસકાંઠા પોલીસ આમાં કોમ્પ્રોમાઇઝ છે. હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે 15મી ઓગસ્ટે આપણે બધા સાથે મળીને તિરંગો લહેરાવીએ. પણ જો આ બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, મારા આટલા પ્રયત્નો, આટલી વિનંતીઓ, આટલી રેડો છતાં બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, એસપી અને આઈજીની શાન ઠેકાણે ન આવતી હોય, તો આપણે મોટી સંખ્યામાં 15મી ઓગસ્ટે જ્યાં કલેક્ટર શ્રી બનાસકાંઠા એ તિરંગો લહેરાવાના છે ત્યાં એમની સાથે તિરંગો લહેરાવીએ, રાષ્ટ્રધ્વજને સલામી આપીએ. પણ પોતાના તાલુકાના, પોતાના ગામમાં ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એ જાહેર મંચ ઉપર એની ચિઠ્ઠી આપવા બધાએ સાથે મળીને 15મી ઓગસ્ટે બરાબર 9 વાગે આપણે પહોંચવું જોઈએ. અલ્ટિમેટમ બનાસકાંઠા પોલીસને આપું છું. શરૂઆત તરીકે પાલનપુર શહેરના અડ્ડા જડબે સલાક બંધ કરાવો. બાકી 15મી ઓગસ્ટે પાલનપુર, મારા મત વિસ્તાર અને બનાસકાંઠાના અન્ય લોકોને વધુ તાકાતવાળી અપીલ કરીશ કે આવો સાથે મળીને ધ્વજવંદનના કાર્યક્રમમાં જ કલેક્ટર, એસપી અને આઈજીને ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એનું લિસ્ટ હાથોહાથ આપીએ. આપણે સાંભળ્યા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેમણે આખી ઘટનાને લઈ વાત કરી અને સાથે જ અનેક સવાલો સરકાર અને સાથે જ ખાખી પર કરી દીધા છે. ખાખી પર દાવા સાથે એમણે એવું પણ કહ્યું છે કે આ 15 ઓગસ્ટ જે છે ત્યાં રિપીટ મેડિટેક્સથી રિપીટ. આપણે સાંભળીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેમણે આખી ઘટના અંગે વાત કરી અને સાથે જ ચીમકી ઉચ્ચારતા ખાખી પર દાવો કરતા કહ્યું છે કે 15 તારીખના રોજ તિરંગો તો લહેરાવીશું, પરંતુ એ જગ્યા જ્યાં દારૂ મળે છે, એ દારૂના અડ્ડાઓ છે, એની પણ પોલ ખોલીશું અને સાથે જ ખાખી પર સવાલો પણ કરીશું. આ આખી ઘટના અંગે આવનારા 15 તારીખના રોજ જિગ્નેશ મેવાણી શું કરે છે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ આ નિવેદન અંગે તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કહેજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહેજો. હા, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.